સત્તાવાર રીતે ગઈકાલે ગરવા ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત થઈ, પરંતુ યાત્રાળુઓએ છેલ્લા 2 દિવસથી પરિક્રમા શરૂ કરી દીધી છે. આ પરિક્રમા દરમિયાન હૃદયરોગથી થતા મોતની ઘટનાઓએ ચિંતા ઊભી કરી છે. 2 દિવસમાં 9 લોકો હૃદયરોગના હુમલામાં મોતને ભેટ્યા છે. આ મૃતકો જસદણ, અમસર, દેવળા, ગાંધીધામ, મુંબઈ અને અમદાવાદ અને રાજકોટના છે. મહત્વનું છે કે દેવ ઉઠી એકાદશી પૂર્વે એક દિવસ સવારે પરિક્રમામાં ભાવિકોને વહેલો પ્રવેશ અપાયો હતો. જે શ્રદ્ધાળુઓના પરિક્રમા દરમિયાન હાર્ટ એટેકથી મોત થયા છે. છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસ ખૂબ જ વધી રહ્યા છે. ક્રિકેટ રમતા, કસરત કરતા, ઓફિસમાં કામ કરતા, ડાન્સ કરતા હાર્ટ એટેક આવવાના કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક સમયથી હૃદયરોગની સમસ્યામાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં જાન્યુઆરીથી જૂન 2024માં 11,782 અને જાન્યુઆરીથી જૂન 2023માં 1,150 કેસ હૃદયને લગતી ઇમરજન્સીના નોંધાયા હતા. આમ અમદાવાદમાં પ્રતિ દિવસે સરેરાશ 65 લોકો હૃદયને લગતી ઇમરજન્સીના શિકાર બને તેમ કહી શકાય. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને YTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.